જીવન તો બધા જીવે છે સાહેબ, પણ આવું કોઈએ નહીં જીવ્યું હોય. બંને દાદા તો છે જ, પણ અમારી બંને દાદીઓ ઘણીવાર આ કળિયુગ છે સાહેબ. શું થાય ખબર છે? ભાઈએ બેનને થોડુંક આપવા જાય ને, દાન કરવા જાય ને, એટલે એની પત્ની રોકે કે ભાઈ એને નથી આપવું. શું કામ આપવું છે? પણ આ ઘરે જે બેન દીકરી આવી છે ને, ખાલી હાથે નથી ગઈ સાહેબ. એ પછી પરિવારની હોય, પાડોશીની હોય કે મિત્ર મંડળની હોય, ખિસ્સામાં ભલે પૈસા ન હોય, ક્યારે જોયું નથી, પણ આ ઘરેથી કોઈ પણ દીકરીએ ખાલી હાથે નથી ગઈ. આ ઘરે કોઈ પણ અતિથિ આવ્યો છે ને, એ જમ્યા વગર પાછો નથી ગયો. વીરજી દાદાની વાત કરતી હોય ત્યારે હું રામજી દાદાને કઈ રીતે ભૂલી શકું? સમજુ બાને. એ નાની એવી ઝૂંપડી હતી. એકવાર વાવાઝોડું આવ્યું, એ ઝૂંપડી આખી હલબલતી હતી. બધાએ કહ્યું પડી જશે, અને ત્યારે રામજી દાદાએ કહ્યું મારો રામ મારી સાથે છે, આ ઝૂંપડીને શું થશે? ભાઈ રામ રાખે ને કોણ ચાખે? અને ઝૂંપડી એમનો જ હતી. એ દ્વારિકા વાળો કૃષ્ણ સોનાની નગરી લઈને બેઠો તો, પણ છતાં પણ એ સુદામા આવ્યો ને ત્યારે નીચે નમી ગયા હતા. અને આ રામજી દાદા એ સુદામા જેવા હતા સાહેબ. સુદામા જેવા હતા કે એની ઘરે જે કોઈ આવ્યું ને, એ જમ્યા વગર પાછું નથી ગયું. છેલ્લે છેલ્લે કવિશ્રીએ વાત કરી ને કે આ મનુષ્ય એનું માતમ શું છે? ખવરાવીને ખાવું. એવા હતા સાહેબ આ કોઠિયા પરિવાર છે, જેની વિરાસત આજે અહીંયા સામે બેઠી છે મારી સામે. સોસાયટીમાં ઘણા લોકો તમે ખાલી ઓળખતા હશો વીરજીભાઈ કોઠિયા, પણ ખરેખર વીરજી દાદા કોણ છે ને, એ અમારા પરિવારને ખબર છે.